તો હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મમ્મી, જય શ્રી રામ। તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। તો આજે કોઈક બે ત્રણ ભાઈ એવા જડે તો અણી કાઢવી કોકની, અને આગળના વિડીયોમાં તમને એક જવાબ હિસાબનો કીધો હતો, તો એ આ વિડીયોમાં નહીં આવે, કારણ કે ગેલા ભાઈ થોડાક કામથી બહાર ગયા છે। તો એ તમને આવતા વિડીયોમાં મૂલ્યનો જવાબ તમને આપી દઈશું, બીજો હિસાબ તમને કહેશું। તો ચલો મળીએ આગળ। તો ફાઇનલી મિત્રો આપણે સંજયભાઈની દુકાને આવી ગયા છીએ, અને આ છે સંજયભાઈ દરજી, અને હંચા લેવે, કપડાં સીવે છે અને કપડાં રાખે છે, બૂટ મોજા કોઈ બી વસ્તુ તમારે જોઈતી હોય તો રાખે। રાખે સંજયભાઈ। આપણે એક જોડી કપડાં સિલાઈ કરાવવા હોય તો શું એની પ્રાઇસ લો છો? આપણે એક જોડી સિલાઈના કિંમત છે આપણે 500 રૂપિયા લઈ ગઈ સિલાઈ, અને કાપડ જો તમારે જોતા હોય તો 250 રૂપિયાથી કાપડ ચાલુ થાય છે, 1000 રૂપિયા સુધી આપણે કાપડ રાખીએ છીએ। અને તમારે ડાયરેક્ટ કપડા જોતા હોય સિવેલા તો 900 રૂપિયાની જોડી, એમાં કાપડ ને સિલાઈ બે મારું 900 રૂપિયાનું આપણે જોડી આપીએ છીએ। એના સિવાયનું તમે જોઈ શકો છો કે આપણે રેડીમેડ કપડા પણ રાખીએ છીએ, જેમાં શર્ટ, પેન્ટ, ટી શર્ટ આ તે બધું આપણે, અને પટ્ટા, પાકીટ, મોજા, રૂમાલ આપણી જેન્ટ્સની, અને આ બધું આપણે બૂટ, ચપ્પલ એ બધી વસ્તુ પણ આપણે ટૂંકમાં જેન્ટ્સની બધી વસ્તુ ટોટલ વેરાયટી રાખવી છે। અને આના પછી મેહુલભાઈ આપણે એ વસ્તુ છે કે આપણે કોઈ પણ ગામની અંદર કે બાર ગામની અંદર જો કોઈને હંચો જોતો હોય સિલાઈ કે મશીન માટે, કોઈ પણ લેડીઝ છોકરીઓ અત્યારે દાદી કામ કરતી હોય ઘરે બેઠી, તો આપણે આ મશીનની જો અત્યારે આપણે આજે દીધું ને આ નવું જ મશીન છે, આજે આપણે ગામની અંદર ડિલિવરી આપવાની છે। આનું આપણે લે વેચે કરવી છે જૂના મશીનનું। આ અહીંયા જે તમે જુઓ છો આ મશીન આપણું જૂનું છે, બરોબર? બ્રધર કંપનીનું મશીન છે, આ જૂનું મશીન છે। આ ફિટિંગ જે ચાલુ છે આ નવું મશીન છે, આ રીતનું મશીન આવે। જોવો આ નવું મશીન છે, અત્યારે પેટી પેક અત્યારે કાઢીને એ મૂક્યું। આ ડિલિવરી અત્યારે આપણે દઈશું હમણાં। મશીનની શું કિંમત આવે? મશીનમાં જૂનું મશીન લ્યો ને તો 5000 થી 7000 માં તમને ઓટો ઓઇલ નું જૂનું મશીન મળી જાય, અને નવું મશીન રહ્યું એ 10000 રૂપિયાથી ચાલુ થાય, તમને 20000, 21000, 22000 રૂપિયા સુધી મશીન આવે। તો મિત્રો તમે જોઈ શકો છો, તો આવી રીતનું સંજયભાઈ આ ધંધો કરી રહ્યા છે, અને તમારે કોઈને પણ મશીન કે કપડાં કોઈ કામ હોય, બૂટ, ચંપલ, રૂમાલ, પાકીટ, મોજા કોઈ બી વસ્તુ તમારે જોતી હોય તો જૂના જસાપર દરવાજા પાસે મેન બજાર એમની દુકાન આવેલી છે। તો કોન્ટેક કરવો હોય તો એમનો કોન્ટેક નંબર ભાઈ અહીંયા છે। તો આ છે હિતેશભાઈ વાઘજીભાઈ કટોસણા, અને આમ છે આપણો છોકરો। અરે કહેના ક્યા ચાહતે હો? તો હિતેશ, આમ તું પડી ગયો તો આમ ચમનું કર્યું તને? વાત સાંભળી હતી કે તું હોન્ડા લઈને પડી ગયો તો? ભટકાઈ ગયું તું। ચમ ભટકાઈ ગયું તો? આમ બૂમ અવાજ આવ્યો। બૂમ તો હિતેશભાઈ, અને વાગ્યું ક્યાં ગયા? વાગ્યું ક્યાં ગયા? વાગ્યું ક્યાં ગયા? ભાંગી ગયો, ઢાંકણે તૂટી જાય। હા, ઢાંકણે તૂટી જાય એમ ને? બીજે આમ હાથમાં જે વાગ્યું છે? આ છે બાય રાગે આવી ગયું, રાગે આવી ગયું બધું। તો આ છે હિતેશભાઈ, ઇલેક્ટ્રિકની વસ્તુ કોઈ બી કામ હોય તો હિતેશભાઈ મળજો। ઓલું એક મશીન તો બતાય, તારું મશીન બતાય। एहे रहा नहीं जाता, तड़प ही ऐसी है ना। નહીં તારું। આ છે ઇલેક્ટ્રિકની વસ્તુ, જો કોઈ બી ઇલેક્ટ્રિક કામ હોય તો હિતેશભાઈ વાઘજીભાઈ કટોસણા જસાપર, જૂના જસાપર